ક્રિષ્ના કાઠિયાવાડી એન્ડ પંજાબી બાંધણી ચોકડી। તો ચાલો હવે અહીંયા જમવા માટે આવેલા બીજા એક કસ્ટમર પાસેથી આપણે રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? બ્રિજેશ પટેલ। સરજી, તમને આ ક્રિષ્ના કાઠિયાવાડીમાં જમવાનું કેવું લાગ્યું? આજે હું આસામમાં જતો હતો, ફર્સ્ટ ટાઈમ જ આવ્યો હતો। આજે હમણાં જ ઓપનિંગ થયું છે, બહુ જોરદાર ખાવાનું છે। પંજાબી, કાઠિયાવાડી અને જે બનાવે છે, જે એમનું કૂક છે એ બહુ જોરદાર આઈટમ બનાવે છે। એકવાર અવશ્ય આવજો, બહુ મજા આવશે। અમે ખાધું છે, તમે પણ ખાજો। ઓકે, અને પ્રાઇસની રીતે તમને કેવું લાગે છે? પ્રાઇસ તો એકદમ રેગ્યુલર છે, બધી હોટલોમાં હોય છે એ પ્રમાણે છે, પણ જમવાનું બેસ્ટ છે। બેસ છે। આમાં પંજાબીની આઈટમ એ જે છે લિમિટેડ શાક છે, પણ એકવાર જરૂર અવશ્ય આવીને ચાખવા જેવું છે। ઓકે ઓકે, થેન્ક યુ સરજી। તો ચાલો મિત્રો, હવે ક્રિષ્ના કાઠિયાવાડીમાં જમવા માટે આવેલા કસ્ટમર પાસેથી જ અહીંયાનો આપણે રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? હિતેશ પટેલ। સરજી, તમને અહીંયાનું ફૂડ કેવું લાગ્યું ટેસ્ટમાં, તેના વિશે જણાવશો? ઘરના જેવું જ ફૂડ છે, હે ને? એટલે તમે સર્વ કરતા હતા, તો એટલે તમે આજે પહેલી વખત આવ્યા તો પણ તમને ઉપરના માળે ખાસ આ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત, કેમ કે સર્કલથી હું પાછો વળ્યો, હા પછી બીજે માળે છે, એટલે આ ખાસ ધ્યાન રાખો। બીજે બરાબર, માળે સરસ છે ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ, ફૂડ સારું છે અને સર્વિસ સારી। સર્વિસ સારી છે ને? તો તમે આપણા વ્યુઅર્સને કહેશો કે અચૂક એકવાર આ જગ્યાએ મુલાકાત લેવી? હા, બાંધણી ચોકડી ક્રિષ્ના કાઠિયાવાડી બીજે માળ છે, એ ધ્યાન રાખો, કેમ કે સર્કલ એથી સીધું સામે જ છે, પણ હજી કોણ શો થતું નથી। બીજે માળે તમે આવી શકો છો, બહુ સરસ ફૂડ છે અને ફેમિલી એટલે ઘરે જમતા હોય એવું સારું અને સિમ્પલ ફૂડ મળે છે। ઓકે, અને પ્રાઇસની રીતે કેવું છે? પ્રાઇસ તો રિઝનેબલ જ છે, રિઝનેબલ છે ને? ઓકે ઓકે, ચાલો, થેન્ક યુ। નમસ્તે, હું અવિનાશ, મારી ગુજ્જુ ખાતે ગુમતે ચેનલ પર આપનું સ્વાગત છે। આજે હું આપને લઈને આવી ગયો છું બાંધણી ચોકડી, જે ગુજરાતમાં આણંદ સિટીથી કરીબન 15થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે, અને તે બાંધણી ચોકડી પાસે સરસ મજાનું વિશાળ પાર્કિંગ ધરાવતું આ કોમ્પ્લેક્સ છે, અને તેમાં ફર્સ્ટ ફ્લોર પર આવેલું છે ક્રિષ્ના કાઠિયાવાડી અને પંજાબી। હું આપને ફરી એકવાર બતાવી દઉં, તમે જોઈ લો કે અહીંયા ફર્સ્ટ ફ્લોર પરથી જ તમને નીચેનો સરસ મજાનો નજારો જોવા મળવાનો છે કે વિશાળ એવું પાર્કિંગ આવેલું છે, અને સરસ મજાનો જે બાંધણી ચોકડી પર અત્યારે સરસ નવીનકરણ કરીને સ્વામિનારાયણ સર્કલ વડતાલ ધામનું બનાવેલું છે। હવે હું આપને ગ્રાઉન્ડ ફ્લોર પરથી બતાવીશ કે આ જે બાંધણી ચોકડી છે ત્યાંથી પેટલાદ તરફ જવાના રોડ ઉપર આવેલું છે બંસીધર કોમ્પ્લેક્સ, જે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે આ બંસીધર કોમ્પ્લેક્સ જે નામ લખેલું છે, એક્ઝેક્ટ એની બાજુમાં જ ક્રિષ્ના કાઠિયાવાડી એન્ડ પંજાબી, જેની આજે આપણે અંદરથી મુલાકાત કરવાના છીએ। અને ફરી એકવાર તમને જણાવી દઉં કે અહીંયા તમને તમારા વ્હીકલ પાર્ક કરવાની સહેજ પણ અગવડ પડવાની નથી। અને હા મિત્રો, આ ક્રિષ્ના કાઠિયાવાડી એન્ડ પંજાબી જે જગ્યા પર આવેલું છે ત્યાં પબ્લિકની અવરજવર 24 કલાક રહેતી હોય છે। તો ચાલો હવે હું આપને અંદરથી ક્રિષ્ના કાઠિયાવાડી એન્ડ પંજાબીની મુલાકાત કરાવીશ, પરંતુ તે પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, અહીંયાના દાદર ઘરડા વ્યક્તિ પણ ચડી શકે તે રીતેના એકદમ આરામદાયક દાદર છે। હવે આપણે અંદરથી તમને રેસ્ટોરન્ટની મુલાકાત કરાવીશ, તો ચાલો હવે આપણે ક્રિષ્ના કાઠિયાવાડી એન્ડ પંજાબી રેસ્ટોરન્ટની અંદરથી મુલાકાત કરીએ। હવે આપણે અંદર આવી ગયા છે।
જ્યાં તમે કૃષ્ણાજી રણછોડરાયજીના દર્શન કરી શકો છો. સરસ મજાની મૂર્તિ આવેલી છે. અને હા, આ જે કૃષ્ણા કાઠિયાવાડી એન્ડ પંજાબી રેસ્ટોરન્ટ છે તે ટોટલી એસી રેસ્ટોરન્ટ છે જે તમે જોઈ શકો છો, જ્યાં તમે કાઠિયાવાડી અને પંજાબી જમી શકો છો. અહીંયા તમે ગમે ત્યારે આવો ત્યારે તમને અત્યારે વિડીયોમાં જેટલી સ્વચ્છતા જોવા મળે છે તેટલી જ સ્વચ્છતા તમે જશો ત્યારે પણ જોવા મળવાની છે. અને આ જગ્યાએ તમે આરામથી 15થી 20 જણા એકસાથે બેસીને જમી શકો તેવી સગવડ સાથેનું આ સરસ મજાનું કૃષ્ણા કાઠિયાવાડી એન્ડ પંજાબી છે. અને હા, અહીંયા હેન્ડવોશની સુવિધા તો છે જ, પણ એની સાથે મેઇન તો એ કે વોશરૂમની પણ સુવિધા છે, જે ખૂબ જ મહત્ત્વની વાત છે જ્યારે તમે ફેમિલી સાથે જાઓ છો ત્યારે. અને હા, અહીંયા તમને તમારા સમયે સરસ મજાની ડાઇનિંગ સર્વિસ તો મળી જ જવાની છે. અને હા, બીજું મહત્ત્વનું એ કે અહીંયા ફાયર સેફ્ટીની તો સુવિધા તો છે જ, પરંતુ તેની સાથે અહીંયા સીસીટીવી કેમેરાથી સજ્જ આ કૃષ્ણા કાઠિયાવાડી એન્ડ પંજાબી રેસ્ટોરન્ટ છે. અને અહીંયાથી તમારી કોઈ પણ વસ્તુ ગાયબ થવાની શક્યતા રહેતી જ નથી કે તમે ભૂલી ગયા હોવ તો તમને આ જગ્યાએથી અવશ્ય તમારી વસ્તુ તમને પાછી મળી જવાની છે, કારણ કે અહીંયા છે સીસીટીવી કેમેરા. અને હા મિત્રો, અહીંયા તમને સરસ મજાનું નીટ અને ક્લીન ડાઇનિંગ ટેબલ મળી જવાનું છે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. અને આ કૃષ્ણા કાઠિયાવાડી એન્ડ પંજાબીમાં તમને ઘણું બધું જમવાનું મળવાનું છે, જે તમે આજના વિડીયોમાં જોવાના છો તેની અમુક ઝલક. અહીંયા આપને મળવાની છે ઘરની જેમ જ સરસ મજાની રોટલી, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આ જગ્યાએ તમને ઘરની જેમ જ સરસ મજાની ફુલકા રોટલી મળવાની છે. તો મિત્રો, જ્યાં સુધી રોટલી બને છે ત્યાં સુધી જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમારા દરેક વિડીયો આપની સાથે પહેલાં પહોંચી જાય. જો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે કેવી સરસ મજાની ફુલકા રોટલી અહીંયા મળી રહી છે આપને. તો ચાલો મિત્રો, હવે બાંધણી ચોકડી પાસે આવેલી સરસ મજાની કૃષ્ણા કાઠિયાવાડી એન્ડ પંજાબી રેસ્ટોરન્ટમાં આપણે હવે ઓનર પાસેથી જ અહીંયા મળતી કાઠિયાવાડી થાળી વિશે જાણીશું. સરજી, આપનું નામ? વિજયભાઈ, હવે આપણે અહીંયા જે કાઠિયાવાડી થાળી મળી રહી છે બસ તેના વિશે થોડી માહિતી આપશો? કાઠિયાવાડીમાં આપણે બે પ્રકારના છે. એક ફિક્સ થાળી આવે અને એક અનલિમિટેડ આવે. ફિક્સ થાળીમાં 2 શાક આવે, 4 રોટલી આવે. ચોઈસ શાકની તમારી રહેશે. દાળ ભાત આવે, બપોર હોય તો, સાંજે હોય તો કઢી ખીચડી આવે અને સાથે ભૂંગળા આવે અને છાશ આવે. ઓકે ઓકે. અનલિમિટેડમાં 4 સબ્જી આવે. બપોર હોય તો દાળ ભાત આવે, સાંજે હોય તો કઢી ખીચડી આવે. સેમ મેનુ રહેશે, બાકીનું બધું પણ એ અનલિમિટેડ રહેશે. ઓકે. તો મિત્રો, જેમ તમે જાણ્યું કે અહીંયા જે ફિક્સ કાઠિયાવાડી થાળી મળે છે તેમાં 2 સબ્જી હોય છે અને રોટલી કેટલી? 4 રોટલી. ઓકે. 2 બાજરીના રોટલા અને 2. ઓકે ઓકે. એટલે કોઈને ઘઉંની રોટલી ના ખાવી હોય તો 2 રોટલા મળે. તો 2 રોટલા મળી જાય. વાહ વાહ, સરસ. અને અનલિમિટેડ થાળી બંને ખાઈ શકે. બંને ખાઈ શકે. રોટલી બી ખાઈ શકે, રોટલો બી ખાઈ શકે. ઓકે. અને 2 સબ્જીની જગ્યાએ 4 સબ્જી. સબ્જી એનો પ્રાઇસ છે 150 રૂપીસ 150. અને અનફિક્સ થાળીના છે 120. બરાબર. એટલે મિત્રો, તમારે ફિક્સ કાઠિયાવાડી થાળી જમવી હોય તો 120 રૂપિયા અને અનલિમિટેડ કાઠિયાવાડી થાળીના 150 રૂપિયા. બંને ટાઈમ. બંને ટાઈમ. વાહ. એટલે સરજી, બપોરે બી આવો તો આ પ્રાઇસ ને સાંજે આવો તો આ પ્રાઇસ. ઓકે. તો સરસ સરસ. એટલે બંને ટાઈમ આ જ કિંમત. અને રવિવારે પણ? રવિવારે બી ઓપન. રવિવારે પણ ઓપન અને આ જ સેમ જ. સેમ જ. ઓકે ઓકે. મેનુ સેમ અને કિંમત પણ સેમ. બરાબર. વાહ વાહ. તો સરસ. હવે બીજું એ કે કોઈને આ પાર્સલ જોઈએ તો મળી જાય છે? પાર્સલ અવેલેબલ છે. ઓકે. અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ હોય છે?
કોઈ ચાર્જ નહીં હે ને? ઓકે. અને બીજું એ કે રવિવારે પણ સવારે અને સાંજે બંને ટાઈમ ચાલુ? બંને ટાઈમ ચાલુ. બંને ટાઈમ ચાલુ. ઓકે ઓકે, ચાલો. અને હા સરજી, બીજું એ કે આપણી જે અહીંયા કાઠિયાવાડી જે થાળી છે એમાં સબ્જી દરરોજની ચેન્જ રહેતી હશે, બરાબર? એક સેવ ટમેટા કોમન હોય છે, બાકી બીજી સબ્જીઓ બધી ચેન્જ થતી ચેન્જ થતી રહેતી રહેતી હોય છે ને? ઓકે ઓકે. અને આ જે કાઠિયાવાડી થાળીમાં તમે જે 4 સબ્જી આપો છો એમાં કઈ રીતેની 4 સબ્જી હોય છે? મીન્સ કે કઠોળ કે કઈ રીતેનું હોય છે? એક કઠોળ હોય ક્યારેક ઓપ્શનલમાં, નહીં તો સાથમાં દહીં તીખારી હોય. દહીં તીખારી હોય. ઓકે. અને 2 ગ્રીન સબ્જી. હા, એક રસાવાળા બટેકા હોય, એક મિક્સ સબ્જી હોય, ક્યારેક ભીંડો આવી જાય. બરાબર છે. એ બદલાતું રહે, બદલાતું બધું ચેન્જીસ થતું રહેતું હોય. ચેન્જીસ થતું રહેતું હોય છે, બરાબર. અને ફિક્સ થાળીમાં કોઈને એક્સ્ટ્રા એક રોટલી મંગાવી હોય તો એનો શું ચાર્જ છે? પ્લેન રોટલીના 8 રૂપિયા છે અને ઘીવાળી રોટલી હોય તો આપણે 10 રૂપિયા 10 રૂપિયા છે, બરાબર છે. અને આ ફિક્સ થાળીની અંદર ભૂંગળા જે છે એ તો વન ટાઈમ વન ટાઈમ અનલિમિટેડમાં માંગો એટલી વાર. ઓકે. એટલે આ જે તમે બાઉલ ભર્યું છે, બરાબર છે, એ ફિક્સ થાળીમાં વન ટાઈમ આખું બાઉલ ભરીને આપો. અનલિમિટેડમાં માંગો એટલી વાર. બરાબર છે, સરસ સરસ. ઓકે ઓકે. અને જે છાશ છે એ કોઈને એક્સ્ટ્રા વન ટાઈમ અનલિમિટેડમાં માંગો એટલી વાર. માંગો અને કોઈને એક્સ્ટ્રા છાશ મંગાવી હોય તો 10 રૂપીસ. 10 રૂપીસ. ઓકે ઓકે ઓકે. અને આની સાથે કોઈને પાપડ જોઈતો હોય તો એનું શું છે? પાપડ, રોસ્ટેડ પાપડ બધું જ ઓકે. હોય. એઝ પર મેનુમાં ભાવ લખેલા જ છે. ઓકે. પ્રોવાઈડ કરીએ. ઓકે, થેન્ક યુ. તો ચાલો હવે આપણે અહીંયા જે પંજાબી થાળી મળી રહી છે તેના વિશે જાણીએ. સરજી, તમારે અહીંયા જે પંજાબી થાળી મળી રહી છે તેના વિશે થોડી માહિતી આપશો? પંજાબી થાળીમાં ફિક્સ થાળીના આપણે 150 રૂપીસ ચાર્જ કરીએ છીએ અને અનલિમિટેડના 200 છે, 200 રૂપિયા. બરાબર છે. એમાં 2 શાક હોય છે, એક પનીરનું આવે અને એક આપણે કઠોળ એટલે કે છોલે હોય, ચણા મસાલા હોય, બરાબર છે. વેજ કોલ્હાપુરી ટાઈપ આપણે મિક્સ સબ્જી હોય એ રીતનું આવે. દાળ ફ્રાય ઓકે. જીરા રાઈસ આવે અને ફિક્સ થાળી હોય તો એમાં સેમ આપણે 4 રોટલી હોય છે અથવા તો 2 રોટલા કરી શકીએ છીએ. 1 ટાઈમ છાશ, 1 ટાઈમ ભૂંગળા. ઓકે અનલિમિટેડમાં કોઈ જ લિમિટ નથી, માગે એટલી વાર. ઓકે. અને એમાં સબ્જી બે બે જ જાય, પણ જેટલી જમવી હોય એટલી મળી જાય, જેટલી જમવી હે ને? ઓકે ઓકે. રિફિલ થઈ શકે. રિફિલ થઈ શકે. વારંવાર રિફિલ થાય. ઓકે ઓકે. અને બીજું એ કે આપણે આની કિંમત કેટલી રહેશે ફિક્સ પંજાબી થાળીની? 150 રૂપીસ. ઓકે. 150 રૂપિયા. 150 રૂપિયા. અનલિમિટેડના 200 રૂપિયા. અનલિમિટેડના 200 રૂપિયા. અને આ કિંમત સવારે ને સાંજે પણ સેમ જ? હા, સેમ જ. ઓકે. રવિવારે પણ સેમ, બરાબર ને? 7 દિવસ. 7 દિવસ. ઓકે ઓકે. અને બીજું એ કે તહેવારના દિવસે પણ આ જ કિંમત રહેશે? કિંમતમાં કોઈ ફરક નહીં. કિંમતમાં કોઈ ફરક નહીં. અને આપણું બધું જ ફૂડ તમામે તમામ શુદ્ધ સિંગ તેલમાં જ બનાવવામાં આવે છે. બરાબર. તેલ સિવાય આપણે કોઈ તેલ વાપરતા નથી. વાહ વાહ, સરસ. હવે આપણી જે ક્રિષ્ના કાઠિયાવાડી છે એનું એકવાર એડ્રેસ જણાવી દેશો સાહેબ? એડ્રેસ છે આપણે બાંધણી ચોકડી, બંસીધર કોમ્પ્લેક્સ, આણંદ પેટલાદ રોડનો એક્ઝેક્ટ કોર્નર છે. એની ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર ક્રિષ્ના કાઠિયાવાડી એન્ડ પંજાબી. બરાબર. હવે આપણું આ જે ક્રિષ્ના કાઠિયાવાડી છે એનો ટાઈમિંગ શું રહેશે સાહેબ? ટાઈમિંગ સવારે 11 વાગે સ્ટાર્ટ થાય, બપોરનું લંચ. હા. સુધી રાત્રે 11 વાગ્યા સુધી ચાલે. રાત્રે 11 વાગ્યા સુધી. અને બપોરે બી બપોરે 3 વાગ્યા સુધી. 3 ઓકે. પછી થોડો બ્રેક લઈએ છીએ અને સાંજે 7 વાગ્યા પાછું ચાલુ. ઓકે. એટલે આમ જોવા જઈએ તો સવારે 11 થી 3 અને સાંજે 7 થી 11, બરાબર છે? દરરોજ આ સમય. અને આ પાર્સલ તો આપણે છે જ પાર્સલ અવેલેબલ. અવેલેબલ જ છે. ઓકે ઓકે. અને આમાં જે ફિક્સ થાળીમાં જે રોટલીનું કેમનું છે? કેટલી રોટલી? 4 રોટલી. રોટલી અથવા 2 રોટલા. ઓકે ઓકે ઓકે. હે ને? ઓકે. ચાલો ચાલો, થેન્ક યુ. તો હું આપને ફરીથી એકવાર નજીકથી બતાવી દઉં કે સરસ મજાની આ છે કાઠિયાવાડી થાળી, જે તમને ફિક્સમાં પણ મળશે અને અનલિમિટેડમાં પણ મળશે. અને હા, તે જ રીતે અહીંયાની આ છે પંજાબી થાળી, જે તમે ફરી એકવાર જોઈ લો કે આ પંજાબી થાળી તમને ફિક્સ પણ મળશે અને અનલિમિટેડમાં પણ મળવાની છે. અને એ સવારે અને સાંજે બંને સમય મળવાની છે. આની જ સાથે અહીંયા ક્રિષ્ના કાઠિયાવાડી એન્ડ પંજાબીમાં તમને સ્ટાર્ટર, કાઠિયાવાડીમાં આલા કાર્ડ મુજબ, પંજાબીમાં આલા કાર્ડ મુજબ, ફિક્સ થાળી, અનલિમિટેડ થાળી, એ તો તમે જોઈ જ. આ દરેક વસ્તુ અહીંયા મળવાની છે સવારે ને સાંજે. તો આપને ક્રિષ્ના કાઠિયાવાડી એન્ડ પંજાબીમાં આ કાઠિયાવાડી થાળી અને પંજાબી થાળી, આ બંને થાળીને લગતો આજનો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો આ ઉપયોગી બની શકશે. અને હા,
હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે. અને હા, અમારી ચેનલ પર તમને રેસ્ટોરન્ટ હોટલ્સને લગતા તો વિડીયો જોવા મળશે જ, પરંતુ એની સાથે તમને ફરવાલાયક સ્થળોના વિડીયો પણ જોવા મળશે. તો ચાલો હવે આપણે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ, આભાર, ધન્યવાદ.